નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલાની ચર્ચા કરીએ સ્વાધ્યાય 3.3માં. ત્યારે સૌથી 1 થી 2 3 દાખલા આપણે કરી નાખ્યા. ચોથો દાખલો જોઈએ. જો એડેસ આપણને આપેલો હોય અને બી શ્રેણિક આપેલો હોય. એડેસ એટલે આપણે જાણીએ છીએ એનો પરિવર્ત શ્રેણિક. તો આપણે a + 2b ડેશ શોધવાનો છે. સૌપ્રથમ આપણે શ્રેણિક એ નક્કી કરી નાખીએ, એ ડેશનો ડેશ. તો એ તમને ખબર છે -2 3 1 2 નો પરિવર્ત શ્રેણિક બનશે. અને પરિવર્ત એટલે પહેલી હાર પહેલો સ્તંભ બની જાય, બીજી હાર બીજો સ્તંભ બની જાય. હવે આપણે a + 2b ડેશ શોધીએ. તો શ્રેણિક એ હવે આપણે શોધી લીધો છે. -2 1 3 2 અને +2 ગુણ્યા બી ડેશ એટલે આપણે શ્રેણિક બી નો પરિવર્ત શ્રેણિક નક્કી કરવાનો છે. શ્રેણિક બી નો પરિવર્ત શ્રેણિક નક્કી કરીએ તો -1 0 1 2 નો પરિવર્ત શ્રેણિક આપણે લખીશું. તો હવે આપણે એનું સાદરૂપ આપીએ તો આ થઈ જશે -2 1 3 2 અને +2 ગુણ્યા આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક પહેલાં લખીશ અને પછી સરવાળો કરી નાખશું. આનું પરિવર્ત શ્રેણિક ફરી પાછું પહેલી હાર એ પહેલો સ્તંભ બની જશે અને બીજી હાર એ બીજો સ્તંભ બની જશે. આ રીતે તમને આ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક હવે તમને ખ્યાલ છે ને, દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવતા તેનો પરિવર્ત શ્રેણિક મળે. તો હવે આપણે આનો સામાન્ય સરવાળો કરીશું. -2 1 3 2 અને વત્તા આ શ્રેણિકને 2 વડે ગુણીએ તો તમને ખ્યાલ છે દરેક ઘટક સાથે ગુણાઈ જશે. -2 2 0 અને 4. અને હવે આ બંને શ્રેણિકોનો ફરી પાછો સામાન્ય સરવાળો થશે. એટલે -2 -2 1 + 2 3 + 0 અને 2 + 4. તો હવે આનો માત્ર સરવાળો કરી નાખીએ તો આપણો જવાબ મળી જશે -4 3 પ્રથમ હાર, 3 અને 6 બીજી હાર. તો આ રીતે a + 2b ડેશ આપણે શોધ્યો એવું કહી શકાય. તો બિલકુલ આના જેવો જ ત્યાર પછીનો દાખલો છે, પણ એની અંદર આપણે ચકાસણી કરવાની છે. તો આપણે જોઈએ ત્યાર પછીનો દાખલો, દાખલો 5. અહીંયા આપણે ચકાસવાનું છે, ચકાસો કે. આપણે એવું ચકાસવાનું છે ab ડેશ બરાબર b ડેશ a ડેશ. ખરેખર તો આ પરિવર્ત શ્રેણિક માટે ગુણધર્મ છે. આપણે આ ગુણધર્મમાં શીખી ગયા ને, ab નો ડેશ બરાબર b ડેશ a ડેશ થાય. પરંતુ આપણે ચકાસવા માટે બે શ્રેણિકો આપેલા છે એનો ઉપયોગ કરીએ. શ્રેણિક એ આપેલો છે 1 - 4 3 એટલે કે સ્તંભ શ્રેણિક છે. અને બીજો શ્રેણિક આપણને આપેલો છે એ છે -1 2 અને 1. તો આ રીતે બે શ્રેણિકો આપેલા છે. આપણે શું ચકાસવાનું છે બરાબર ધ્યાનથી જુઓ મિત્રો. ab નો પરિવર્ત શ્રેણિક બરાબર b નો પરિવર્ત શ્રેણિક ગુણ્યા a નો પરિવર્ત શ્રેણિક. આ તો ગુણધર્મ જ છે. તો ગુણધર્મ મેળવવા માટે સૌથી પહેલાં ab નો ગુણાકાર આપણે કરી નાખીએ. તો હું ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ રીતે લખીશ. ડાબી બાજુ બરાબર ab ના ગુણાકારનો પરિવર્ત શ્રેણિક, રાઈટ. તો સૌથી પહેલાં તો ab નો આપણે ગુણાકાર કરી અને એનો પરિવર્ત શ્રેણિક મેળવશું. તો હું ab નો સૌથી પહેલાં ગુણાકાર કરું છું આ રીતે. તો ગુણાકાર માટે મારે આમ વિચારવાનું, 1 -4 3 અને ગુણ્યા -1 2 અને 1, રાઈટ. અને આના ગુણાકારનો પરિવર્ત એને હું આ રીતે લખીશ. તો હવે ગુણાકાર કઈ રીતે થશે તમે જાણો છો. પહેલી હાર પહેલો સ્તંભ. તો પહેલી હાર પહેલો સ્તંભ હું કરું તો 1 ગુણ્યા -1 પહેલી હાર પહેલો સ્તંભ, પછી પહેલી હાર બીજો સ્તંભ. તમને આ ખબર છે ને, આને તમે આમ બોલશો ને 3 × 1 3 × 1 અને આને બોલશો 1 × 3. તો 3 × 1 1 × 3 3 × 3 અહીંયા થઈ જશે. એટલે આપણને આખો શ્રેણિક મળશે. તો પહેલી હાર પહેલો સ્તંભ, પછી પહેલી હાર બીજો સ્તંભ અને પહેલી હાર ત્રીજો સ્તંભ, આ રીતે મળશે. એવી જ રીતે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ અને બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ. આ રીતે આખો શ્રેણિક મળશે જેનો પણ આપણે પરિવર્ત લખવાનો છે. તો આ રીતે આખો પરિવર્ત શ્રેણિક આપણને મળે છે. તો હવે આપણે આનું સાદરૂપ આપીએ તો બરાબર સમજતા જાજો. આ ગુણાકારને બરાબર ધ્યાનમાં રાખી અને આપણે સાદરૂપ આપવાનું છે.
તો હું અહીંયા આપી દઉં છું સાદુરૂપ, બરાબર ધ્યાનથી જોજો મિત્રો. ચાલો, આ થઈ ગયું -1, પહેલાં હું સ્તંભ લખી નાખું. આ થઈ ગયું +4 અને આ થઈ ગયું -3. ત્યારબાદ આ થઈ ગયું 2, -8 અને 6. જ્યારે આ થઈ જશે 1, -4 અને 3. પણ આનો પણ આપણે લેવાનો છે પરિવર્ત શ્રેણિક. બરાબર છે ને મિત્રો? તો સામાન્ય ગણતરી મેં કરી નાખી. ફરી પાછું અહીંયા ધ્યાન રાખજો ખાસ ગુણાકાર શ્રેણિકોનો. આ 3 હાર 1 સ્તંભ, 1 હાર 3 સ્તંભ. તો માટે 3x1 અને 1x3, ખબર છે ને? 3x1 1x3, તો પરિણામી શ્રેણિક 3x3 મળે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ. તો એ તમે હવે જાણો છો. તો હવે આ જે આપણને મળ્યું એને હજી એનો પરિવર્ત સાથે લખીએ તો -1 2 1 પહેલો સ્તંભ થઈ જશે, 4 -8 -4 એ બીજો સ્તંભ થઈ જશે, અને -3 6 3 એ ત્રીજો સ્તંભ થઈ જશે. આને પરિણામ નંબર 1 આપી દઈએ. આ ડાબી બાજુનું પરિણામ છે મિત્રો. હવે આપણે જમણી બાજુમાં નક્કી કરશું b' ગુણ્યા a' શું થાય. તો ડાબી બાજુ પરથી હવે જમણી બાજુ પણ નક્કી કરીએ મિત્રો. તો જમણી બાજુનું પરિણામ આપણે જોઈએ. જમણી બાજુમાં આપણે જોઈએ છે b' ગુણ્યા a'. તો ચાલો b', સૌથી પહેલા હું શ્રેણિક b લખીશ. તો શ્રેણિક b એ હાર શ્રેણિક છે. આ રહ્યો શ્રેણિક b, -1 2 1. એટલે હું ફરીથી અહીંયા લખું તમને દેખાય એટલે. તો આ -1 2 1 અને તેનો પરિવર્ત લેવાનો છે, ગુણ્યા a' કરીએ. તો a' એટલે 1 -4 3, જેનો પણ પરિવર્ત શ્રેણિક આપણે લેશું. બરાબર છે ને? તો આ રીતે આ બંને શ્રેણિકો આપેલા છે. હવે આ બંનેના પરિવર્ત લઈએ. સૌથી પહેલાં આનું હું પરિવર્ત લઉં તો એ -1 2 1 થઈ જશે, અને એની સાથે ગુણાકારમાં આ શ્રેણિકનું હું પરિવર્ત લઈશ તો 1 -4 અને 3 એવું થઈ જશે. હવે ફરી પાછું આને આપણે વિચારીએ તો આ શ્રેણિક 3x1 છે, આ શ્રેણિક પાછું 1x3 છે. તો જવાબી શ્રેણિક એ 3x3 શ્રેણિક આવશે. તો આપણે જવાબી શ્રેણિક પહેલી હાર પહેલો સ્તંભ -1 ગુણ્યા 1, પહેલી હાર બીજો સ્તંભ -1 ગુણ્યા -4, અને પહેલી હાર ત્રીજો સ્તંભ -1 ગુણ્યા 3, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, અને બીજી હાર ત્રીજો સ્તંભ. એવી જ રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ. બસ આ રીતે આગળ વધતા જઈએ. તો હવે આનું આપણે સાદરૂપ આપીએ તો આપણને કંઈક આવું મળશે: -1 2 1 +4 -8 -4 અને -3 6 અને 3. આને પરિણામ નંબર 2 આપી દઈએ. તો હવે પરિણામ 1 બરાબર ધ્યાનથી જોશો તો આપણને પરિણામ 1 જે મળ્યું હતું એ અહીંયા છે -1 4 -3 2 -8 6 1 -4 3. હવે પરિણામ 2 પણ બરાબર ધ્યાનથી જોઈ લો. તો એ જ શ્રેણિક મળ્યો ને, તો આપણે કહી શકીએ માટે 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જ જમણી બાજુ. તો 1 અને 2 પરથી આ બંને સમાન શ્રેણિકો છે, એટલે કે આ ગુણધર્મનું પાલન થાય. આમ પણ આ ગુણધર્મ ખૂબ જાણીતો છે, એનું પાલન થાય જ. એટલે એ પરિણામ તમે આ જ રીતે મેળવી શકો. ત્યાર પછીનો એની જ અંદર બીજો દાખલો છે, એમાં પણ તમારે આ જ રીતે ચેક કરવાનું છે. એમાં શ્રેણિક એ આપેલો છે આપણને 0 1 2, અને શ્રેણિક બી આપેલો છે, એટલે કે બીજો શ્રેણિક બી એ આપણને આપેલો છે 1 5 7. તો આ દાખલો તમે હોમવર્કમાં કરશો. અહીંયા પણ તમારે શું સાબિત કરવાનું છે? AB ટ્રાન્સપોઝ બરાબર B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ. તો આ દાખલો તમે હોમવર્કમાં કરી શકો એમ છે. તો આ દાખલો તમારાથી હોમવર્કમાં થઈ જશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. દાખલો 6, જેનું પહેલું, એટલે કે એમાં પણ 2 પેટા પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન, જો શ્રેણિક A બરાબર આપણને આપેલ છે cos આલ્ફા sin આલ્ફા પહેલી હાર, માઇનસ sin આલ્ફા cos આલ્ફા બીજી હાર,
આ રીતે તમને આપેલ છે. હવે આપણો પ્રશ્ન કંઈક એવો છે, જો આવું આપેલ હોય તો ચકાસો કે એ ટ્રાન્સપોઝ અને એ બરાબર આઈ. એટલે તમને આનું અર્થઘટન ખબર પડશે ને. એ ડેશ એટલે કે આપેલ શ્રેણિકનો ટ્રાન્સપોઝ. તો આપણે એ ડેશ ગુણ્યા એ સીધું લખી નાખશું. એ ડેશ અને એનો ગુણાકાર. ચાલો, એ ડેશ અને એનો ગુણાકાર હું સીધો કરું છું. હવે તમને એ ડેશ એટલે ખબર છે ને, પહેલી હારનો અને પહેલી સ્તંભમાં ફેરવી નાખીએ તો એ ડેશ થઈ જશે આ રીતે કોસ આલ્ફા સાઇન આલ્ફા. પહેલી હાર પહેલો સ્તંભ બની ગયો, માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. બીજી હાર બીજો સ્તંભ બની ગયો, અને ગુણ્યા શ્રેણી કહીએ તો આપેલ જ છે કોસ આલ્ફા સાઇન આલ્ફા અને માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. હવે આ બંને શ્રેણિકોનો આપણે ગુણાકાર કરીશું તો તમને ગુણાકાર પણ આવડે જ છે, બરાબર ને. હવે હું બંનેનો ગુણાકાર કરું છું, ધ્યાન રાખજો. પહેલી હાર પહેલો સ્તંભ બરાબર જોજો તો કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા થઈ જશે ભાઈ. કોસ આલ્ફા ગુણ્યા કોસ આલ્ફા કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર આલ્ફા થઈ ગયું. પછી કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા થઈ જશે ને ભાઈ. જુઓ, કોસ આલ્ફા સાઇન આલ્ફા પહેલી હાર બીજો સ્તંભ કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. બીજી હાર પહેલો સ્તંભ તો સાઇન આલ્ફા કોસ આલ્ફા અને માઇનસ કોસ આલ્ફા સાઇન આલ્ફા. એવી જ રીતે બીજી હાર બીજો સ્તંભ તો સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ, આમ તો સીધું પ્લસ જ કોસ સ્ક્વેર આલ્ફા. જુઓ, તો બસ મિત્રો આ તો નિત્યસમ બની ગયું. તો હવે હું એના બરાબર લખીશ, માટે એના બરાબર હવે આપણે લખીશું કોસ સ્ક્વેર આલ્ફા વત્તા સાઇન સ્ક્વેર આલ્ફા એ 1 થઈ જશે, જ્યારે અહીંયા 0 અને અહીંયા 1. તો તમને ખબર છે આને તો આપણે એકમ શ્રેણિક એટલે કે આઈ તરીકે ઓળખીએ છીએ. તો બસ મિત્રો આ રીતે આ સાબિત થઈ જશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, એમાં પણ કંઈક એવું જ ચકાસવાનું છે. બીજો દાખલો આમ છે, જો એ બરાબર શ્રેણિક એ બરાબર સાઇન આલ્ફા કોસ આલ્ફા, ત્યારબાદ માઇનસ કોસ આલ્ફા અને સાઇન આલ્ફા. એટલે એવો જ શ્રેણિક છે, માત્ર પ્લસ માઇનસનો ફરક છે. જો આવો શ્રેણિક આપેલ હોય તો ચકાસો કે એ ડેશ અને ગુણ્યા એ બરાબર પણ આઈ થઈ જશે. તો આ પરિણામ પણ તમે જાતે મેળવી શકો છો. તો મિત્રો આ દાખલો તમે હોમવર્કમાં કરજો. બાકીના પ્રશ્નોની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.